વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક અને કડક પગલાં લેતા માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ અને એક નિવૃત્ત અધિકારીની મિલકતની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી છે। રાજ્ય સરકારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ માટે મંજૂરી આપી છે। આ તપાસને વધુ અસરકારક બનાવવા માટે એસઆઈટી વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે। એસઆઈટીના અધ્યક્ષ તરીકે મકરંદ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। તેમની આગેવાની હેઠળ કુલ 6 સભ્યોની ટીમ કાર્યરત રહેશે, જે સસ્પેન્ડેડ અધિકારીઓ સામે આવેલા આરોપો અને તેમની મિલકતના વર્તન અંગે ગહન તપાસ કરશે। દુર્ઘટના બાદ સરકાર દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીથી સંભવિત ભ્રષ્ટાચાર સામે કડક અસર પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો એસઆઈટીના અધ્યક્ષ તરીકે મકરંદ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગના તાત્કાલિક અને કડક પગલાં લેતા માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ અને એક નિવૃત્ત અધિકારીની મિલકતની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરાઈ છે। રાજ્ય સરકારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ માટે મંજૂરી આપી છે। આ તપાસને વધુ અસરકારક બનાવવા માટે એસઆઈટી વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે। એસઆઈટીના અધ્યક્ષ તરીકે મકરંદ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। તેમની આગેવાની હેઠળ કુલ 6 સભ્યોની ટીમ કાર્યરત રહેશે, જે સસ્પેન્ડેડ અધિકારીઓ સામે આવેલા આરોપો અને તેમની મિલકતના વર્તન અંગે ગહન તપાસ કરશે। દુર્ઘટના બાદ સરકાર દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીથી સંભવિત ભ્રષ્ટાચાર સામે કડક અસર પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।